શનિવારે વિવિધ મંદિરોમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિર ખાતે પણ રક્ષાબંધનના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજીને રાખડી બાંધી હતી। ભગવાનને ચાંદીની રાખડી બાંધવામાં આવી હતી। બંને ભાઈઓએ પણ ભગવાન સુભદ્રાજીને સાડી, સોનાના દાગીના ભેટમાં આપ્યા હતા। ગુજરાતમાં જગન્નાથ મંદિર એક એવું મંદિર છે જ્યાં ભાઈ બહેન બિરાજમાન છે। તેના મામલે શું કહી રહ્યા છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, તે સાંભળી લો। जगन्नाथ जी भगवान आज बलराम जी ત્યારે શ્રી ભગવાનના આ કલિકાલમાં ભગવાન મહાપ્રભુ વિરાજમાન કરવામાં બાકી દરેક મંદિરોમાં જેવી રીતે કે રાધા કૃષ્ણ છે, સીતારામ છે, જગન્નાથ પ્રભુ પોતાની બહેન સાથે જ્યારે બિરાજમાન છે ત્યારે જગન્નાથજી મંદિરમાં સુભદ્રાજી ભાઈ જગન્નાથજી ભાઈ સીતારામને રાખડી રાખતા હોય છે। આ પરંપરાને ભક્તોને આપણે સાંભળ્યા આજે દેશભરમાં રક્ષાબંધનની ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। બહેન આજે ભાઈને રાખડી બાંધી રહી છે અને એવી જ રીતે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દ્વારા આજે જગન્નાથ મંદિરમાં રાખડી બાંધવામાં આવી હતી અને બદલામાં તેમને સોનાના દાગીનાની ભેટ પણ ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર દ્વારા આપવામાં આવી હતી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।